દેશભરમાં આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પોરબંદરમાં પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મતદરીએ ધ્વજવંદન કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદરમાં ક્લબના સભ્યો દ્વારા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્ર પર્વ પર મતદરીએ જઈ અને ધ્વજવંદન કરી અનોખી ઉજવણી કરવામાં આવી છે। પોરબંદરવાસીઓ પણ દર વર્ષની જેમ આજે પણ સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી આ રાષ્ટ્રીય પર્વ પર આ સાહસને બિરદાવતા જોવા મળ્યા હતા। શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદરમાં છેલ્લા 23 વર્ષથી 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે મતદરીએ ધ્વજવંદન કરતું આવે છે। પોરબંદરના સ્વિમિંગ ક્લબના સભ્યો સાહસિક તરવૈયાઓ આજે 15મી ઓગસ્ટે આવા તોફાની દરિયામાં પણ મતદરીએ ધ્વજવંદન કરવા જઈ રહ્યા છે તે જોઈ શકો છો। મુખ્યત્વે સાહસિકતા જે છે, આજે તોફાની દરિયો છે તો પણ આપણા સાહસિક તરવૈયાઓ અંદર જઈ અને ધ્વજવંદન કરે છે। સાહસિકતા કેળવાય એ ખાસ મુખ્યત્વે એનો હેતુ છે અને સ્વસ્થતા જળવાઈ રહે એ માટે અમે રાઉન્ડ ધ યર સ્વિમિંગ કરતા રહીએ છીએ। તેથી જ આ રીતના અમે આવા પાણીમાં પણ અંદર જઈ શકીએ છીએ। આમાં 7-8 વર્ષથી માંડીને 75 થી 80 વર્ષના સભ્યો ત્યાં જઈ અને તરીએ છે। દેશભરમાં આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પોરબંદરમાં પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મતદરીએ ધ્વજવંદન કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદરમાં ક્લબના સભ્યો દ્વારા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્ર પર્વ પર મતદરીએ જઈ અને ધ્વજવંદન કરી અનોખી ઉજવણી કરવામાં આવી છે। પોરબંદરવાસીઓ પણ દર વર્ષની જેમ આજે પણ સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી આ રાષ્ટ્રીય પર્વ પર આ સાહસને બિરદાવતા જોવા મળ્યા હતા। શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદરમાં છેલ્લા 23 વર્ષથી 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે મતદરીએ ધ્વજવંદન કરતું આવે છે। પોરબંદરના સ્વિમિંગ ક્લબના સભ્યો સાહસિક તરવૈયાઓ આજે 15મી ઓગસ્ટે આવા તોફાની દરિયામાં પણ મતદરીએ ધ્વજવંદન કરવા જઈ રહ્યા છે તે જોઈ શકો છો। મુખ્યત્વે સાહસિકતા જે છે, આજે તોફાની દરિયો છે તો પણ આપણા સાહસિક તરવૈયાઓ અંદર જઈ અને ધ્વજવંદન કરે છે। સાહસિકતા કેળવાય એ ખાસ મુખ્યત્વે એનો હેતુ છે અને સ્વસ્થતા જળવાઈ રહે એ માટે અમે રાઉન્ડ ધ યર સ્વિમિંગ કરતા રહીએ છીએ। તેથી જ આ રીતના અમે આવા પાણીમાં પણ અંદર જઈ શકીએ છીએ। આમાં 7-8 વર્ષથી માંડીને 75 થી 80 વર્ષના સભ્યો ત્યાં જઈ અને તરીએ છે।